નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશું। સ્તંભ આકૃતિ એ માહિતીને સરળ, સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરવાની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે। આજે આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું। સ્તંભ આકૃતિ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં માહિતીને સરળ, સ્પષ્ટ અને આકર્ષક રીતે રજૂ કરવાની એક લોકપ્રિય પદ્ધતિ છે। સરખી પહોળાઈ। સૌપ્રથમ, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી। જો પહોળાઈ અલગ અલગ રાખવામાં આવે તો આકૃતિ ગેરસમજ ઊભી કરી શકે છે। દૂસરી, ઊંચાઈ મૂલ્ય દર્શાવે છે। સ્તંભની લંબાઈ અથવા ઊંચાઈ તે ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ। જેનું મૂલ્ય વધારે હોય તેનું સ્તંભ વધુ ઊંચો અને જેનું મૂલ્ય ઓછું હોય તેનું સ્તંભ ઓછો ઊંચો દર્શાવવામાં આવે છે। તેસરી, સરખો ગાળો। દરેક સ્તંભ વચ્ચેનો ગાળો સમાન હોવો જોઈએ। માત્ર સ્તંભો વચ્ચે જ નહીં, પણ ઉગમબિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચેનો ગાળો પણ સરખો રાખવો જોઈએ। આથી આકૃતિ વધુ વ્યવસ્થિત અને સુંદર દેખાય છે। આચારા એક્સ ધરી પર સ્તંભ। સામાન્ય રીતે સ્તંભો એક્સ ધરી પર દોરવામાં આવે છે। એક્સ ધરી પર દર્શાવાતા પરિબળને આધાર અથવા બેઝ કહેવાય છે, જ્યારે વાય ધરી પર મૂલ્ય દર્શાવવામાં આવે છે। આથી આકૃતિને સમજવામાં સરળતા। 5 માહિતીના ક્રમમાં દોરવા। દરેક સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે। પ્રથમ માહિતી માટેનો સ્તંભ સૌથી પહેલા, ત્યારબાદ બીજી માહિતી માટેનો સ્તંભ, અને આ રીતે તમામ સ્તંભો ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે। આથી માહિતી વધુ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત રીતે રજૂ થાય છે। આધુનિક યુગમાં આડા સ્તંભ આકૃતિ। મિત્રો, આજના આધુનિક યુગમાં કમ્પ્યુટરની મદદથી આડા સ્તંભ આકૃતિ હોરિઝોન્ટલ બાર ગ્રાફનો ઉપયોગ પણ ખૂબ જ પ્રચલિત બન્યો છે। આડી સ્તંભ આકૃતિમાં સ્તંભો વાય ધરી પરથી આડા દોરવામાં આવે છે। મોટા આંકડાઓની સરખામણી કરવા અને માહિતીને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થાય છે।